त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां योगत्तमाणां राम रैम रोम रैम रो रह अत्याहुषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां योगत्तमाणां राम रैम रोम रैम रौ रह अस्याहुषा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। जिनो देवो कृपाधर्मगुरुः यत्र साधव श्रावकत्वाय कस्तस्मै न श्लाघ्येतां विमुदति। કલિકાર સ્વપ્ન ભગવાન હેમચંદ્ર શ્રી શિવાજી મહારાજનો આ શ્લોક છે। યોગ શાસ્ત્રની અંદર આ શ્લોક હેમચંદ્ર શ્રી શિવાજી મહારાજે મૂકેલો છે। તમે જાણો છો યોગ શાસ્ત્ર અને વિતરાગ સ્તોત્ર આ બંને ગ્રંથો હેમચંદ્ર શ્રી શિવાજી મહારાજે કેવલ અને કેવલ ગુર્જરેશ્વર કુમારપાલને નજરમાં રાખીને બનાવેલા હતા। માત્ર ગુર્જરેશ્વર કુમારપાલને જ આપવા માટે આ તૈયાર કરેલા હતા, કારણ કે ગુર્જરેશ્વર કુમારપાલ જન્મથી ઇન્સાન ન હતા। શરીરના ઇન્સાનને જૈન શાસ્ત્રકારો ઇન્સાન કહેતા નથી। શરીરની ઇન્સાનિયત પુણ્યથી પ્રાપ્ત થાય છે, અંદરની ઇન્સાનિયત પાત્રતાથી પ્રાપ્ત થાય છે। અને જૈન દર્શન તમારી એબિલિટીને જોતી નથી, તમારી પોતાની કેપેસિટીને જોતી હોય છે। એબિલિટી ભલે તમારી પાસે ગમે એવી હોય, પણ તમારી પોતાની કેપેસિટી એટલે પાત્રતા છે, એબિલિટી એટલે સામર્થ્ય છે। હા, અને એબિલિટી ઘરની અંદર 5 લીટર દૂધ લાવવાની હોય, પણ કેપેસિટી માત્ર 200 જ ગ્રામ લેવાની હોય। એટલે 5 લીટર દૂધ એ એબિલિટી છે, પણ 200 ગ્રામ પચાવવાની તાકાત એ કેપેસિટી છે। અને જૈન દર્શન કેપેસિટીને મહત્વ આપતો જાય છે। ભલે માર્ગાનુસારિતા હોય, ભલે મંદ મિથ્યાત્વની હાલત હોય, જૈન શાસ્ત્રકારો એનો વિરોધ નથી કરતા। પાત્રતાનો વિકાસ ધીરે ધીરે જ થતો જતો હોય છે। એટલે એક વાત સમજી રાખજો, પુણ્યનો મિથ્યાત્વની સાથે વિરોધ નથી। મિથ્યાત્વમાં પણ પુણ્ય હોય છે। હા, પુણ્ય હોય છે, અને એબિલિટી પુણ્યથી મળનારી ચીજ છે। તમારું સામર્થ્ય, તમારી શક્તિ પુણ્યથી પ્રાપ્ત થાય છે, પણ અંદરની તમારી જે કેપેસિટી છે એ કેપેસિટી જ્યારે તમારો મોહ ખતમ થાય ત્યારે ડેવલપ થતી જાય છે, ઓગળતો જાય અને વિકાસ થતો જાય। એટલે આ બહુ સ્પષ્ટપણે સમજી રાખજો। ધર્મ પણ હું આગળ વધીને કહું છું પુણ્યથી પ્રાપ્ત થાય। હા, મળી જાય। એટલે નવકાર મંત્ર મળી ગયો માટે અમે જૈન બની ગયા, ભ્રમણામાં રહેશો નહીં। મળી જાય, પુણ્યથી પ્રાપ્ત થાય, કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે નવકાર તમારા 500 સાગરોપમના નરકના આયુષ્યને તોડે છે। પણ એનો અર્થ એ નથી કે તે નવકાર તમારા જીવનની અંદર નવી નારકને આવતી અટકાવી દે છે। જૂના કર્મોને ખતમ કરી શકે છે, નવા આવતા અટકાવી શકે એ મિથ્યાત્વ સાથેના નવકારની અંદર સામર્થ્ય નથી। એટલે એક વાત સમજી રાખજો, ધર્મ પણ પુણ્યથી પ્રાપ્ત થનારી ચીજ છે।
સુખ જેમ પુણ્યથી મળે છે એમ ધર્મ પુણ્યથી મળે છે. સત્તા જેમ પુણ્યથી મળે છે એમ સાધુપણું પણ પુણ્યથી મળે છે. હા, સાધુ જીવન પુણ્યથી પ્રાપ્ત થાય છે, મળી જાય છે. અને એ સાધુ જીવનની અંદર મસ્તીથી પોતાના પુણ્યનો ઉપભોગ કરતા જાય છે. એટલે સત્તા મળી ગઈ પુણ્ય છે, સત્તા છૂટી ગઈ એ પુણ્ય છે. હા, છૂટી ગઈ. સાધુ જીવનની અંદર સત્તા ખરી? ગણો તો કોઈ સત્તા છે જ નહીં. હા, ચાલે કોનું, તમારું કે અમારું? હા, તો બોલવું તો એવું જ પડે. હા હા, એ જ કેવું પડે. ઘરની અંદર દાદાનું જ ચાલે. હા, કેવું તો એ જ પડે કે દાદાનું જ ચાલે. હા, પણ કેટલીક પોસ્ટ એવી હોય છે કે જે રિસ્પેક્ટની હોય છે, અને કેટલીક પોસ્ટ એવી હોય છે કે જે રિસ્પોન્સિબિલિટીની હોય છે. હા, અને એ અધિકાર કુછ નહીં હૈ. અમે અમારું ચાલે, નો ડાઉટ, તમે કહો છો એ પ્રમાણે, પણ તમારી કન્સેન્ટ લઈને ચાલીએ તો ચાલે, કારણ કે લોકશાહી છે. હા, એટલે પાઠ ઉપરથી મન થઈને હું જાહેરાત કરી દઉં. હા, અમારી સંઘની આ વ્યવસ્થા નથી. જો કે સંઘે આ વ્યવસ્થાઓને સ્થાપિત કરવી પડે એવી આવશ્યકતા છે. એટલે હું એ વ્યવસ્થાનો વિરોધી નથી, હું પોતે જ એ વ્યવસ્થાનો પુરસ્કર્તા છું. પણ કોઈક વખત કોઈક મહાત્મા અનનોઈંગલી આવું કંઈક કરી બેસે ત્યારે ચાલે કોનું, મહાત્માનું કે સંઘનું? બટ નેચરલ સંઘનું જ ચાલે, અને એ જ વ્યવસ્થા છે. હા, એ જ વ્યવસ્થા છે. એટલે હું એ કહેવા માંગુ છું, સત્તા પ્રાપ્ત થઈ પુણ્યથી, સત્તા છૂટી ગઈ પુણ્યથી. હા, તમે મને એમ પૂછો, મારા સાહેબ, સત્તા છૂટી જવી એ કેવું પુણ્ય? હા, એ કેવું પુણ્ય? ભાઈ, આમ તમને ખબર ને, આમ નવા ચંપલ પહેરે ને તો ડંખે. ચંપલ મળવા એ પુણ્ય, એમ ચંપલ છોડી દેવા એ પણ. હા, પગમાં ડંખે છે યાર. પહેરીએ તો દુઃખી થઈએ છીએ, છોડીએ તો સુખ મળે છે. એટલે સીધી વાત છે કે 5,000 ના ચંપલ પુણ્યથી મળે, અને 5,000 ના ચંપલ વાગે તો પુણ્યથી છૂટે. હા હા, તો પછી એ પાગલ કહેવાય. આગે ભાગે તોય કરી રાખે, 5,000 ના છે માટે. હા, મૂકી રાખે, પહેરે નહીં. હા, પછી સેટ થતું જાય, એડજસ્ટ થતો જાય, પછી આગળ વધતો જાય. એટલે હું એ કહેવા માંગુ છું કે સત્તા મળવી તે પણ પુણ્ય છે, અને સત્તા છોડવી તે પણ પુણ્ય છે. એક વાત સમજી રાખજો, અલ્ટિમેટલી સત્તા સન્માન આપતી હોય છે, અધિકાર આપતી હોય છે, અને સત્તા છોડ્યા પછી પણ સન્માન મળતું હોય, અધિકાર મળતો હોય, આનંદ મળતો હોય, તો સત્તાના બધા જ રાઇટ્સ સત્તા વિના પણ પ્રાપ્ત થાય છે. હા, નથી સત્તા છતાંય પ્રાપ્ત થાય છે. હા, મળી જાય છે, સેટ થયેલું છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આ જીવનને પ્રાપ્ત કર્યા પછી ગુર્જરેશ્વર કુમાર પાલ શરીરથી ઇન્સાન હતા, પણ જીવનથી માણસ ન હતા. કારણ કે ગુર્જરેશ્વર કુમાર પાલના જીવનની અંદર 55 વર્ષની ઉંમર સુધી 7 વ્યસન હતા. અને 7 વ્યસનોના કારણે શરીરની ઇન્સાનિયત, અંદરની પશુતા. હા, પશુતા. અને માટે ગુર્જરેશ્વર કુમારપાલ એબિલિટી હતી, કેપેસિટી ન હતી. અને એ ગુર્જરેશ્વર કુમારપાલના જીવનની અંદર હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજનો પ્રવેશ થાય છે.
એક વાત સમજી રાખજો, ચાતુર્માસ એ પ્રભુની સાધનાનો કે પ્રભુની આરાધનાનું પર્વ નથી, ગુરુની આરાધનાનું પર્વ છે. સ્પેશિયલી ગુરુની સાધના માટેનું ચાતુર્માસ પર્વ છે. આમ બધા ચાતુર્માસોની શરૂઆત થઈ ગઈ, કેટલેક ઠેકાણે પ્રવેશ થયો અને કેટલેક ઠેકાણે થવાનો છે. અને એ ચાતુર્માસ એટલે સ્પેસિફિકલી ગુરુ ઉપાસના માટેનું 120 દિવસ શાસ્ત્રોએ ગોઠવ્યા છે. અને એક વાત સમજી રાખજો, તમે સિસ્ટમ છો, ગુરુ ચાર્જર છે, પ્રભુ એપ્લિકેશન છે. હા, એટલે સિસ્ટમની અંદર પરમાત્મા ઇન્સ્ટોલ થયા છે, તપ ઇન્સ્ટોલ થયો છે, જપ ઇન્સ્ટોલ થયો છે. પણ એક વાત સમજી રાખજો, પ્રભુ હોય, તપ હોય, જપ હોય, સામાયિક હોય, ઔષધ હોય, ઉપધાન હોય, ધીઝ આર ઓલ એપ્લિકેશન. આ બધી જ એપ્લિકેશન છે. આ બધી જ માત્ર ને માત્ર ગુરુ એક ચાર્જર છે. અને સિસ્ટમ ગુરુની પાસે ન હોય તો ચાર્જિંગ ક્યાંથી? ના, આજે ઘણા લોકો એવા છે કે ભગવાન પાસે સીધા જતું રહેવાય, તપ સીધો કરી લેવાય, તપ જપ સીધો કરી લેવાય, બધું સીધે સીધું ડાયરેક્ટ થઈ શકે છે. ગુરુ ઇમમટીરિયલ છે. હા, ગુરુનો જ્યાં મહિમા છે તે સતયુગ છે, પ્રભુનો જ જ્યાં મહિમા છે, કે ધર્મનો જ મહિમા છે, એ કલયુગ છે. હા, તમને આ નવી વાત લાગશે. હા, તમે કેમિસ્ટની પાસેથી સીધી દવા લઈ આવો અને માથાનો દુખાવો ઉતારી દો, રિએક્શન આવે તો જવાબદારી કોની? બરાબર ને? અને ડોક્ટર થ્રુ તમે લીધી અને રિએક્શન આવે તો જવાબદારી કોની? બસ, તો આધ્યાત્મિક જગતમાં ગુરુ ડોક્ટર છે. આ તપ કરતા અહંકાર આવી જાય, જપ કરતા દંભ આવી જાય, ભગવાનની પૂજા કરતા કરતા અંદર ખાને ડ્યુઅલ કેરેક્ટરશિપ આવી જાય. અને આ બધા રિએક્શન છે. હા, રિએક્શન છે. અત્યાર સુધી અનંત કાળની આ ભવ યાત્રાઓની અંદર ધર્મ નથી કર્યો તેવું છે જ નહીં, અને છતાંય ધર્મ ફળ્યો નથી તે હકીકત છે. સમજાય મારી વાત? હા, શું લાગે છે આ મર્ચન્ટ વાળાને? અહીંયા આગળ આમ સામાયિક વાળા વધારે છે. એટલે આ સંસદની અંદર કેબિનેટ વધારે છે, એમપી ઓછા છે. હા, જૈન મર્ચન્ટ જૈન સંઘની આ પાર્લામેન્ટ હાઉસની અંદર એમપી ઓછા દેખાય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. કેબિનેટ મોટી દેખાય છે. હા, મોટી કેબિનેટ છે. સામાયિક એટલે કેબિનેટ. હા, બધા જવાબદારી સાથે બેઠેલા છે. બરાબર ને? ઊંઘ ન આવી જાય એની જવાબદારી તમારી કે મારી? ના, તમને ઊંઘ ના આવે એની જવાબદારી કોની? મારી કે તમારી? હા, અને આવી જાય તો મરાઠું વ્યાખ્યાન એવું હતું, ઊંઘ આવી ગઈ. હા, હા, એટલે તમે બધા બહુ સમજદાર લોકો છો. વાઇઝ નહીં પણ હા, ઓવર વાઇઝ. હા, એ ભૂમિકા છે. એટલે હું પૂછું છું, આપણી પોતાની આ જવાબદારી સમ્યક દર્શન એ પ્રકૃતિ છે અને સામાયિક
એ આકૃતિ છે. આ એક આકૃતિ છે. એટલે પ્રકૃતિ ન દેખાય તેવું બને, પણ આકૃતિ સ્પષ્ટ દેખાય છે. હા, અને આકૃતિ કેટલીક વાર ગોથા ખવડાવી દે છે. ભારતની લોકસભાની અંદર 542 જે ચૂંટાઈને આવ્યા એ પ્રકૃતિના કારણે કે આકૃતિના કારણે, કે આગળ બોલીને વિકૃતિના કારણે? હા, કેટલાક લોકો આકૃતિથી આવે છે અને કેટલાક લોકો વિકૃતિથી આવે છે. સેમ વે સામાયિકની અંદર આકૃતિથી પણ અવાય અને સામાયિકની અંદર fill up the blank. પ્રકૃતિ નહીં, મને ઉલ્લુ બનાવે છે. હા, વિકૃતિ. શાસ્ત્રોની અંદર વિનય રત્નની વાતો આવે છે. કેવલ વિકૃતિથી મુનિ જીવન સુધી પહોંચ્યો છે. કેવલ એટલે આકૃતિની અંદર મેનિપ્યુલેશન થઈ શકે છે. છતાંય મેં તમને કીધું, તમે બધા કેબિનેટમાં છો. અને આમ પ્રધાનમંડળ મોટું હોય તો કામ સારા થાય કે કામ ખોરંભે ચડે? હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જે ચીજ આવતી ગઈ છે, એટલે ફરી એક વાત યાદ રાખજો, ગુરુને તમે જે આમ સાઈડ ટ્રેક કરતા રહ્યા છો ને, સાઈડ ટ્રેક, અને એવો અમારો અનુભવ છે. હા, અનુભવ છે. રૂટીનની અંદર સાચું બોલો, આમ મર્ચન્ટના ઉપાશ્રય બંધ હોય તો આશ્ચર્ય થાય કે ખુલ્લો હોય તો આશ્ચર્ય થાય? હા, કેમ આશ્ચર્ય થાય? આજે મહારાજ સાહેબ નથી એટલે આમ તમને મહારાજ દરરોજ હોય તો રૂટીન લાગે, ન હોય તો આશ્ચર્ય થાય, અને હોય તો રૂટીન. હા, અપેક્ષા નહીં, આસ્થા. હા, અપેક્ષા ના. નોકર આવી અપેક્ષા કે આસ્થા? તમારા ઘરનો નોકર આવે એવી અપેક્ષા કે આસ્થા? આસ્થા. હા, ના આવે તો ફોન કરો, ન મળે તો શોધવા જાઓ. હા હા, શોધવા જાઓ. હા, મને બધી ખબર છે. એમાં કઈ તમે મારા માટે નવા નથી, હું તમારા માટે નવો છું. હા, શું કહો છો? હા, એટલે પૈસા આપતા હોઈએ તો શોધવા તો જોઈએ ને. તમે પુણ્ય આપીએ છીએ, શોધવા નીકળો છો? હા, આ મહાપુરુષો પૈસા આપ્યા છે માટે શોધવા નીકળીએ છીએ. અમે પુણ્ય આપીએ છીએ. જે દિવસે ઘરની અંદર મહાત્મા વળવા ના આવે એ દિવસે તમે શોધવા નીકળ્યા? હા, વિપુલબેન તો શોધવા જવું પડે એવું છે ને, અમે જ છે. હું પૂછું છું, આમ વરવા માટે મહારાજ સાહેબ નથી આવ્યા અને શોધવા નીકળ્યા હોય, ના, કશું જ નથી. એટલે જ અમદાવાદની આ તાસીર છે, આ સ્થિતિ છે, અને એની અંદર અમે લોકો પણ થોડા ગિલ્ટી તો છીએ જ. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું,
અમદાવાદની અંદર સંઘને જરૂર છે માટે ચોમાસા થાય છે એવું નથી. સાધુને જરૂર છે માટે ચોમાસા થાય છે. હા, સાધુને જરૂર છે. ઘણા બધા કામો લઈને સાધુ મહારાજો બેઠેલા હોય છે અને અમદાવાદથી શક્ય છે માટે અમદાવાદમાં આવવું, અને એ થતું જાય છે. એટલે ફરી એક વાત યાદ રાખો, સમગ્ર ચાતુર્માસ સદગુરુની સાધનાનું પર્વ છે. આ સાધનાનું પર્વ છે અને માટે જ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ ગુર્જરેશ્વર કુમારપાલના જીવનની અંદર એન્ટર થાય છે. હા, કુમારપાલ અને હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજની સાથે ગત જન્મનો એક ઋણાનુબંધ છે. એની ચર્ચા અત્યારે મારે નથી કરવી, પણ એક ઋણાનુબંધ ચાલ્યો આવે છે અને ચાલ્યા આવતા ઋણાનુબંધના કારણે ગુર્જરેશ્વર કુમારપાલ હેમચંદ્ર શ્રી મહારાજ સુધી પહોંચી ગયા છે. અને ગુર્જરેશ્વર કુમારપાલ હેમચંદ્ર શ્રી મહારાજ મળતાની સાથે, હું વાત શોર્ટમાં લઉં છું, અને પશુ મટી ઇન્સાન થાય છે. આ એક ક્રાંતિ, આધ્યાત્મિક જગત માટે ઇન્સાન થવું અનિવાર્ય છે. અનિવાર્ય છે. ભૌતિક જગત માટે ઇન્સાન થવું નોટ નેસેસરી, જરૂરી નથી. નો નીડ. ઓન ધ કોન્ટ્રરી, વિરોધાભાસની અંદર હું વાત કરું છું. હકીકતની અંદર તમે ભૌતિક જગતની અંદર જો ઇન્ટરેસ્ટેડ હો તો ઇન્સાનનું જીવન તો તમારા માટે રેસ્ટ્રિક્શન છે, પશુનું જીવન તમારા માટે ફ્રીડમ છે. આ ફ્રીડમ છે, સ્વતંત્રતા છે. ભૌતિક જગત ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્દ્રિયો. ભૌતિક જગત ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્દ્રિયોને પસંદ આવતા સાધનો. ભૌતિક જગત ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્દ્રિયોને અનુકૂળ આવતા સંબંધો, સાધનો, સ્વજન. એ ભૌતિક જગત. એટલે 5 ઇન્દ્રિયોના જે જરૂરિયાતો છે, 5 ઇન્દ્રિયોની જરૂરિયાતો કરતા પણ વધુ એપ્રોપ્રિએટ શબ્દ છે ઉત્તેજનાઓ છે. જરૂરિયાત તો માણસને પણ હોય છે, પણ પશુને ઉત્તેજના હોય છે. તમને પૂછો, મારા સાહેબ, જરૂરિયાત અને ઉત્તેજનામાં ફરક શું? મળે તો જરૂરિયાતને ફૂલફિલ કરે, ન મળે તો સમાધાન કરે. એનું નામ જરૂરિયાત. સમાધાન જરૂરિયાતની અંદર સંભવિત છે, ઉત્તેજનાની અંદર સમાધાન સંભવિત નથી, સંઘર્ષ જ છે. મારામારી સુધી, લૂંટફાટ સુધી, ચોરી ચપાટી સુધી, અનાચાર સુધી પહોંચી જવા, કારણ ઉત્તેજના છે. અને ઉત્તેજનાની અંદર સમાધાન ન હોય, ઉત્તેજનાની અંદર ગુલામી જ હોય. હા, એ ગુલામી છે, ઉત્તેજના છે, ઉત્તેજના. હા, અંદરથી એવી એક આગ લાગી છે કે આગ કહે છે કે મારે પેટ્રોલ જોઈશે. અને જરૂરિયાતની આગ એવી છે કે મળે તો શાંત થાય, ન મળે તો પાણી રેડીને ઠંડી કરી નાખે. સમાધાન ચાલશે. હા, સમાધાન. આજે પાંચમ છે, લીલોતરી બંધ છે. આમ શાકની જરૂરિયાત ખરી, બરાબર ને? તમારે આમ શાકની જરૂરિયાત ખરી કે નહીં? આજે ચોથ હોત તો શાકની જરૂરિયાત, પણ આજે પાંચમ છે, ઉઠ્યા ને ખબર પડી કે પાંચમ છે. અને ધારો કે ઘરે શાક નથી તો તમે સમાધાન કરી લો છો.
અને જ્યાં ઉત્તેજના છે ત્યાં સમાધાન નથી, ધમ પછાડા છે, તોફાન છે, ઝઘડાઓ છે, મારામારીઓ છે, ધર્મ માટેની નફરત છે. હા, નફરત છે. શા માટે? મહિનામાં 5 દાડા માટે બંધ થઈ જાય. આ ઉત્તેજના છે. અને માટે શાસ્ત્રો કહે છે કે આ ઉત્તેજના જે નુકસાન કરતી જાય છે, એટલે પશુનું જીવન ભૌતિક જગત માટે મોસ્ટ એપ્રોપ્રિએટ બધી જ સ્વતંત્રતા છે. ઉત્તેજનાઓને ન્યાય આપવા હોય એટલા આપો. અને એક બીજી વાત લખી રાખજો, ઇન બ્રેકેટ સમજી રાખજો, જ્યાં ઉત્તેજના હોય ત્યાં આગળ સંતોષ ન હોય. મળી ગયા પછી પણ સુખ નથી, આનંદ નથી. કેમ? ઉત્તેજના છે, આગ છે, દાવાનળ છે, જલન ચાલુ છે. અને દાવાનળની અંદર મળે છે દેખાતું, હા નથી દેખાતું. એવી એક સ્થિતિનું સર્જન થાય છે. સાચું બોલો, આમ ધન જરૂરિયાત કે ધન માટે ઉત્તેજના? પૈસા તમારી જરૂરિયાત કે ઉત્તેજના? એટલે જરૂરિયાતનો અર્થ ન મળે તો સમાધાન કે અશાંતિ? સ્પેસિફિકલી સંતોષ કે સમાધાન કરવું પડે છે કે કરી લો છો? 5 લાખ રૂપિયા જેને તમે આપ્યા છે અને પાછા આવતા નથી, બેક ઓફ ધ માઇન્ડ, કોન્શિયસની અંદર ધારો કે પાલિતાણામાં એ તમને દેખાઈ જાય, તમે દાદાની યાત્રા કરવા ગયા છો અને સામે એ તમને મળી ગયા જેણે તમારા 5 લાખ રૂપિયા આપતા નથી, એવી વ્યક્તિ, તો શ્રાવક તરીકે તમે એને રિસ્પોન્સ આપો? કઈ ભૂમિકા? માટે જ શાસ્ત્ર એવું કહે છે કે ઇન્સાનિયત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે એવી ભ્રમણામાં રહેતા જ નહીં કે અમે માણસ બની ગયા છીએ. આ હોય તો કાઢ નાખો. હા, આ ચાતુર્માસનું મહામંગલ છે. તમે એવી ભ્રમણામાં હો કે અમે માણસ છીએ, કાઢ નાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને ગુર્જરેશ્વર કુમારપાલ જન્મથી ક્ષત્રિય હોવાના કારણે માંસ એનું પ્રાણપ્રિય ભોજન હતું. અને હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ મળ્યા અને કુમારપાલની અંદર પરિવર્તન આવ્યું. સૌથી પહેલું પરિવર્તન ગુર્જરેશ્વર કુમારપાલ ઇન્સાન બન્યા. ઇન્સાનિયતની અંદર જે કલંક રૂપ છે એનો ત્યાગ. ભાઈ, ઇન્સાનિયત સાથે દારૂ કલંક, માંસ કલંક, જુગાર કલંક છે, ન ચાલે. સેટ નથી થતું, એડજસ્ટ નથી થતું. અને એ છોડ્યા પછી કુમારપાલના જીવનની અંદર પછીના સ્ટેપ્સ બહુ સ્પીડથી કુમારપાલ ઉપર ઉઠે છે. એટલે ફરી એક વાત યાદ રાખો, કુમારપાલ ઇન્સાન બને છે નંબર 1, કુમારપાલ જૈન બને છે નંબર 2. અને એમાં જણાવે છે કુમારપાલનું જૈનત્વ એટલે સદગુરુનું સમર્પણ.
ત્યાગ ઇન્સાનિયત છે, સમર્પણ જૈનત્વ છે. હા, સમર્પણ. There is no argument, only agreement. આનું નામ સમર્પણ. નો આર્ગ્યુમેન્ટ. કોઈ સવાલ નથી, કોઈ ચર્ચા નથી, કોઈ અંદર ખાનેની શંકા નથી. માત્ર સમર્પણ, ટોટલ સરેન્ડરશીપ. આ ટોટલ સરેન્ડરશીપ, આ જૈનત્વ છે. આ સમર્પણ. અને સમર્પણ કુમારપાલની પાસે આવે છે. હા, મળતા જ છે. સ્વીકૃતિ થતી જાય છે. કોકે એમ કીધું કુમારપાલને, તમે જે સૂર્યની પૂજા કરો છો એ સૂર્યને તમારા ગુરુ ભગવાન માનતા નથી. આવું કુમારપાલને કોકે કીધું. કુમારપાલનું સમર્પણ છે. ભાઈ, સમર્પણની અંદર પણ વ્યવહારિક સવાલો ઊભા થાય એની ના નથી. હા, ઇન્દ્રભૂતિ ગૌતમ જીન શાસનની અંદર સૌથી વધુ સવાલ પૂછે છે અને શાસ્ત્રો લખે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ સૌથી વધુ સમર્પિત હતા. આ સમર્પણની ટોચ છે, સવાલની શરૂઆત છે, બંને ચીજ છે. એટલે અમે સવાલ માટેની વાત નથી કરતા, પણ જવાબની અંદર આપણું સમર્પણ હોય જ. આ સ્વીકારજો. હું આ નથી માનતો. નો. તને જવાબ મળી ગયો છે, માની લે. જમાલીમાં ગૌતમમાં ફરક શું? ભગવાનની વાતને ન માની એ જમાલી, અને ભગવાનની વાતને માની લીધી એ ગૌતમ. બસ, જમાલી અને ગૌતમની વચ્ચે આટલો જ ફરક છે, આટલો જ. બાકી તપની બાબતમાં જમાલી ગૌતમથી આગળ હતા, પણ ન માની અને સમર્પણની ઉપર ચોકડી પડી ગઈ. તમારા સમર્પણની અંદર ખામી છે, કારણ કે તમે સ્વીકારવા માટે તૈયાર નથી. જનરલી તો વાત એવી જ હોય છે કે તમે બધું જ માનતા હો છો, પણ ક્યાંક જ એવી ગાંઠ પડે છે કે જ્યાં તમે સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. એ તમારા માટેનું એક્ઝામ છે. આખી ટેક્સ્ટ બુક ભણ્યા પછી એક્ઝામમાં સવાલ કેટલા પૂછાય? 7 જ ને? ખાલી જગ્યા પૂરો, એ ખાલી જગ્યા કેટલી હોય? 7 કે 10? બસ. આખી બુક આવડે છે પણ 10 નથી આવડતા. વાત પૂરી થઈ ગઈ. હા, આખી બુક આવડે છે પણ 10 ખાલી જગ્યા પૂરતા નથી આવડતી. ધેટ્સ ઓલ, યુ આર ફેલ. ઘોર તપ છે જમાલીનો. ઉગ્ર સંયમ જીવન છે, ઉગ્ર સંયમ જીવન. એટલે આખી ટેક્સ્ટ બુક શીખી ગયા છે. 10 સવાલની અંદર જમાલી ફેલ છે. 10 નહીં, એકમાં જ ફેલ છે. અને જૈન શાસ્ત્રકારોએ કીધું જીન શાસનનો સૌથી પહેલા નિર્ણય જમાલી બની. વેરી ફર્સ્ટ. એટલે આ સમર્પણ છે. જૈનત્વ ઇઝ ઇક્વલ ટુ સમર્પણ. સવાલ હોવા છતાંય જવાબનો સ્વીકાર
એ સમર્પણ છે. જ્યારે તમે જવાબનો સ્વીકાર નથી કરતા ત્યારે તમારા સમર્પણ ઉપર સવાલ ઉભો થાય છે. અને સ્વીકાર થઈ જાય છે, આગળ વધતા જાય. ગુર્જરેશ્વર કુમારપાલને કોકે કીધું, અને કુમારપાલ હેમચંદ્ર શ્રી મહારાજની પાસે જાય છે અને કહે છે, ગુરુ તમે સૂરજમાં માનો કે ન માનો? અને ત્યારે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ, હવે આ સદગુરુની મહત્વપૂર્ણ વિશેષતા છે. અને હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે કે અમે જેટલા સૂરજને માનીએ છીએ એટલું કોઈ નથી માનતું, કારણ કે સૂર્ય અસ્ત પછી અમે ખાવાનું જ છોડી દઈએ છીએ. સૂર્યની વિદાય અમને સૌથી વધુ દુઃખી કરે છે. હેમચંદ્ર શ્રી મહારાજનું આ સત્ય નિશ્ચય સત્ય ન હતું, પણ વ્યવહાર સત્ય તો જરૂર હતું. હા, જરૂર. અને એ સત્ય ચાલે છે. નિશ્ચય સત્ય તો એ છે કે ચોવિયાર અમે ભગવાનની આજ્ઞાથી કરીએ છીએ, સૂરજ જવાથી નહીં. પણ નિશ્ચય પણ એવું કહે છે કે સૂરજ જવાથી ચોવિયાર થાય છે, એમાં મારો વિરોધ નથી. આનુદ્રમ અને કાંત છે. હા, આજ બહુ મોટી તાકાત છે, બહુ મોટું સામર્થ્ય છે. તમારી પાસે શ્રવણ જબરજસ્ત છે, પણ હજુ તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ કેટલું સ્પષ્ટ છે એ હજુ સમજાતું નથી. શ્રવણ તમારી પાસે જબરજસ્ત છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ એટલે એની સ્પષ્ટતા. ભાઈ, આવી બધી વાતો સાંભળતી વખતે તમને આમ અંદરથી આનંદ જાગે? એટલે ચા મળે ને જે આનંદ થાય એવું જ આવો આનંદ? કે ચિંતામણી મળે ને જે આનંદ થાય તેવો આનંદ? હા, ચા મળવાથી આનંદ થાય, ચિંતામણી મળવાથી આનંદ થાય. હું ક્વોલિટી ઓફ એન્જોયમેન્ટ પૂછું છું, ક્વોલિટી ઓફ પ્લેઝર. તમારા આનંદની ક્વોલિટી કઈ? સુલસાને માત્ર ધર્મલાભ મળે છે અને સુલસાના 3.5 કરોડ રૂમાડા હાલવા માંગે છે. સમગ્ર અસ્તિત્વની અંદર આનંદની લહેર ઉઠે છે. અને આનંદની લહેર સુલસાની ઉતરતી નથી, એવી હાઈટની ઉપર ચાલી જાય છે. ભાઈ, એમ ઘરે જઈને વ્યાખ્યાનની વાતો કરો ખરા? સાંભળે કે ના સાંભળે? તમે કરો ખરા કે ના કરો? એટલે તમારું આમ વ્યાખ્યાન સાંભળ્યા પછી 5 મિનિટ 10 મિનિટ વ્યાખ્યાન માટે તમે કાઢો ઘરે જઈને? સાચું બોલજો, ગપ્પા ના મારતા. કેમ આટલા બધા શાંત છે? એટલે આ પતી ગયું? એનું કારણ વાતમાં રસ નથી, તમારામાં રસ નથી. મુશ્કેલી એ છે. હા, આવી તકલીફ છે. હા, રાહુલની વાત ખરાબ છે એવું નથી, પણ રાહુલમાં જ લોકોને રસ નથી. હા, એવી તકલીફ ઊભી થઈ. હા, એટલે પપ્પુ કાયમને માટે પપ્પુ જ હોય છે એવું નથી, પણ પપ્પુમાં જ પપ્પુ તરીકે જોવાય છે. એટલે આ સ્થિતિ છે, બહુ મોટી તકલીફ છે. અને સાચું બોલો, આમ તમે ઘરમાં રહી અને કમાયા કે ગમાયા? હા, આપણી કેવી કમનસીબી ચાલે છે. એ જ લોકોને તમે ધંધાની વાત કરો, એ જ લોકોને તમે સમાજની વાત કરો, એ જ લોકોને તમે તમારા પ્રોપર્ટીની વાતો કરો,
બધામાં રસ છે, પણ જ્યાં ધર્મ આવે છે ત્યાં રસ નથી. એટલે વી હેવ ટુ સી ઇનસાઇડ. આપણે આપણા ધર્મની અંદર અંદર જોવું પડે તેવું છે. ગુર્જરેશ્વર કુમારપાલ જ્યારે બપોરના ટાઈમે પરમાત્માની પૂજા કરવા માટે નીકળતા હતા ત્યારે એમ કહેવાય છે કે પાટણના અનેક ધનવાન લોકો કુમારપાલની સાથે પૂજા માટે નીકળતા હતા. અનેક ધનવાન સાથે નીકળતા. શાસ્ત્રોમાં એવી અનેક વાતો આવે છે કે એક રાજકુમારે દીક્ષાની વાત કરી અને એની સાથે હજારોએ દીક્ષા લઈ. પરણ્યો તો એકલો જ. હા, એ રાજકુમાર પરણ્યો તો એકલો, દીક્ષા લીધી ત્યારે હજારોએ લીધી. તમારું ઉલટું ચાલે છે. હા, એટલે હું એ વાત કરવા માંગુ શું ભૂમિકા છે આ જીન શાસન છે. और આગળ વધો. ગુર્જરેશ્વર કુમારપાલ ઇન્સાન બન્યા, ગુર્જરેશ્વર કુમારપાલ જૈન બન્યા. આગળ જાઓ, ગુર્જરેશ્વર કુમારપાલ શ્રાવક બન્યા. શ્રાવક અને શ્રાવક જીવન એટલે જ સમર્પણ તે જૈનત્વ છે અને વિશુદ્ધ કક્ષાની સમજ એ શ્રાવક જીવન છે. શ્રેષ્ઠ સમજ. માની લીધું એ સમર્પણ, સમજી લીધું એ શ્રાવક છે. આ સમજ પ્રાપ્ત થઈ અને સમજ પ્રાપ્ત થાય છે એની સાથે જ સ્વયંભૂ રીતે સત્વ પ્રગટ થાય છે. સમજને સત્વ શોધવું પડતું નથી, જડી જાય છે. એવું બને કે સત્વને સમજ શોધવી પડે, પણ સમજને સત્વ શોધવું પડતું નથી, જડી જાય છે. આ સમજ મળી જાય છે એટલે સત્વ આપોઆપ જાગૃત થાય છે. આપોઆપ સ્વયંભૂ રીતે જગાડવું પડતું નથી, આપોઆપ. તમને એવા સમાચાર મળ્યા, પહેલા માળે છો અને સમાચાર મળ્યા કે તમારો ગ્રાઉન્ડ ફ્લોર સળગી રહ્યો છે અને એને તમે જોયું પણ ખરું, સમજ આવી કે સળગી રહ્યું છે, પહેલે માળેથી કૂદકો મારો છો, સત્વ પ્રગટ થઈ ગયું. સમજ આવે છે, સત્વ ચડી જાય છે. શોધવા જવું પડતું નથી, જડી જાય છે. એટલે એમ જ કહી શકાય કે સમજની બિલકુલ નિયરેસ્ટ કનેક્ટેડ સત્વ છે, અડીને જ ઉભેલું છે. આપણી કમનસીબી છે, આપણી પાસે સમજનો મોટામાં મોટો શૂન્યાવકાશ છે, જે ગુર્જરેશ્વર કુમારપાલની પાસે નથી અને 12 વ્રતનો સ્વીકાર કરે છે સમજ સાથે. આ શ્રાવક જીવન. અને છેલ્લે શાસ્ત્રો એવું કહે છે કે કુમારપાલ પરમ આરહત બને છે. આરહત એટલે શ્રાવક, પરમ આરહત એટલે શ્રેષ્ઠ શ્રાવક. 2500 વર્ષના ઇતિહાસની અંદર 2 જ એવા આત્માઓ છે કે જેને પરમ આરહત પદ મળ્યું છે. એક મહારાજા ખારવેલ અને બીજા ગુર્જરેશ્વર કુમારપાલ. ખારવેલ તો એક અલગ વિભૂતિ છે, એની ચર્ચા અત્યારે હું કરવા માંગતો નથી. પણ ગુર્જરેશ્વર કુમારપાલ શા માટે પરમાત્મા, અને તારે ઇતિહાસ લખે છે, નોટ્સ કરે છે. ગુર્જરેશ્વર કુમારપાલ 18 રાણીઓની સાથે એમના લગ્ન થયેલા હતા અને 18 રાણીઓનું મૃત્યુ થાય છે અને કુમારપાલ સંપૂર્ણ બ્રહ્મચર્યનો સ્વીકાર કરે છે અને ગુરુ એને પરમ આરહતનું પદ આપે છે. આ ગુર્જરેશ્વર કુમારપાલ જેને નજરમાં રાખી હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ યોગ શાસ્ત્ર અને વિતરાગ સ્તોત્રનું સર્જન કરે છે. અને એમાંનો આ શ્લોક કે જે શ્લોકની અંદર હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે
કુમારપાલ, યાદ રાખજે, તને જે ભગવાન મળ્યા છે એ વિતરાગ પ્રાપ્ત થયા છે. તને જે ગુરુ મળ્યા છે એ નિર્ગ્રંથ પ્રાપ્ત થયા છે. નિર્ગ્રંથ મીન્સ જેણે પોતાની ગાંઠ ખતમ કરી નાખી છે. એનો અર્થ છે કે કદાગ્રહ અને પૂર્વગ્રહોથી મુક્ત છે. કદાગ્રહો પણ નહીં, પૂર્વગ્રહો પણ નહીં. વ્યક્તિ માટેનો દુર્ભાવ બે જ કારણથી થાય, ક્યાં પૂર્વગ્રહથી, ક્યાં કદાગ્રહથી. અને શાસ્ત્રો એવું કીધું છે કે વ્યક્તિ માટેનો દુર્ભાવ એ મહામિથ્યાત્વ છે. મહામિથ્યાત્વ, ઘોર કક્ષાનું મિથ્યાત્વ છે. કારણ કે વ્યક્તિ માટેની મમતા એ આર્હંત્ય છે, તો વ્યક્તિ માટેનો દુર્ભાવ એ મિથ્યાત્વ છે. તમામ જીવો માટેની મમતા એ આર્હંત્ય છે, અરિહંત પદ છે. તો કોક માટેનો દુર્ભાવ એ મિથ્યાત્વ છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે તને જે ગુરુ પ્રાપ્ત થયા છે તે નિર્ગ્રંથ છે, કૃપા ધર્મ. અને તને જે ધર્મ પ્રાપ્ત થયો છે એ ધર્મ સંપૂર્ણપણે દયાથી ઉભરાયેલો છે. દયા સાથે આ ધર્મનું કનેક્શન છે. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ સેકન્ડમાં આવે છે, દયા પ્રાઇમમાં આવે છે. જૈન શાસ્ત્રકારો તો કહે છે કે એવું સત્ય નથી કે જેમાં દયા ન સચવાતી હોય. હા, એવું અચૌર્ય નથી કે જેમાં દયા ન સચવાતી હોય. એવું બ્રહ્મચર્ય નથી કે જેમાં દયા ન સચવાતી હોય. આ પ્રાઇમ છે. સમય મારી પાસે અત્યારે છે ને, એટલે લાંબી ચર્ચા કરતો નથી, ટાઈમ થઈ ગયો છે. હું એટલી જ વાત કરવા માંગુ છું. એટલી જ વાત કરવા માંગુ છું. વધી જ ગઈ છે. હું એ વાત કરવા માંગુ છું, આપણી પાસે જે દેવ, જે ગુરુ, જે ધર્મ પ્રાપ્ત થયા છે એ કુમારપાલને મળેલા હતા તે જ મળેલા છે. તમે કુમારપાલ ખરા કે નહીં? તમને ખબર છે એક્ટિંગમાં રોલ કરે ને હીરો, ત્યારે એક્ટિંગ કરતો હોય ત્યારે તો એ થઈ જ જાય, એટલા પૂરતો તો એ થઈ જ જાય. એટલે આમ તમે સામાયિકમાં બેસો ત્યારે તો હકીકતમાં કુમારપાલ થાવ કે ન થાવ, કદાગ્રહ પૂર્વગ્રહથી મુક્ત તમે બનો કે ના બનો. જ્યારે આમ ભગવાનની પૂજા કરતા હો ત્યારે તમારું આમ સમર્પણ પરમાત્મા માટે 100% જાગૃત થાય ખરું કે ના થાય? ભગવાન ફાવી જ જાય એવા છે, કારણ કે બોલતા નથી. અને એક ગુર્જરેશ્વર કુમારપાલ કે જેના જીવનની અંદર આ જીવન વિકાસ, આત્મ વિકાસ ની હાઈટ પ્રાપ્ત થઈ. શાસ્ત્ર એવું લખે છે કે હેમચંદ્ર શ્રી મહારાજનો મોક્ષ મોડો છે, કુમારપાલનો મોક્ષ વહેલો છે. સ્ટુડન્ટ પ્રિન્સિપલ બની જાય ને પ્રિન્સિપલ સ્ટુડન્ટ જ રહે, એ આધ્યાત્મિક જગત. એ આધ્યાત્મિક જગત. અને આ આધ્યાત્મિક જગતને પ્રાપ્ત કરવા માટે શા માટે પણ અમે લોકો આટલી બધી શ્રવણ કરાવવા માટેનો અમારી આટલો બધો પ્રયાસ શા માટે? સાચું બોલો, વ્યાખ્યાન મને ગમે છે માટે હું કરું છું, તમને ગમે છે માટે હું કરું છું.
હા, સદગતિ કન્ફર્મ ના નહીં તો ચાલુ જ રાખવું યાર, કન્ફર્મ કહો. મારો સ્વાધ્યાય એ બરાબર, પણ તમારી સદગતિ બહુ મોટું એક તમારા તરફથી મળતી ગિફ્ટ છે. હા, એટલે એક વાત સમજી રાખજો, જે કોઈ શ્રવણની ભૂમિકા ઊભી થાય છે આ ચાતુર્માસ, એ શ્રવણ માટેનું જ એક વ્યવસ્થા છે. ચડાવવા ને બોલીઓ ને ફંક્શનો ને સામૂહિક તપ ને આ બધું તો પાછળથી જોડાયેલી ચીજ છે. ચાતુર્માસમાં ઓરિજિનલ શું થતું હતું? તો ભગવાન ચાતુર્માસ કરતા હતા ત્યારે દેશના થતી હતી. ગણધરો ચાતુર્માસ કરતા હતા ત્યારે શું થતું હતું? દેશના આપતા હતા અને ચાતુર્માસ થતા હતા. પૂર્વધરો ચાતુર્માસ કરતા હતા ત્યારે શું થતું હતું? માત્ર પ્રવચનો કરતા હતા અને ચાતુર્માસો થતા હતા. એટલે ચાતુર્માસનો પ્રાણ, મંદિરનો પ્રાણ જેમ પ્રતિષ્ઠા છે, એમ ચાતુર્માસનો પ્રાણ માત્ર ને માત્ર પ્રવચન છે. પછી આમ પ્રતિક્રમણ આવી જાય, પૂજા આવી જાય, સામૂહિક તપ આવી જાય, એ બધું સેકન્ડરી મેટર છે. મહત્વ માત્ર ને માત્ર આનું છે, માત્ર ને માત્ર આનું છે. અને એ મહત્વને ધ્યાનમાં રાખી ગજરેશ્વર કુમાર પાલની જેમ તમારા અંતરાત્માની અંદર દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે જે સમર્પણ, જે સદભાવ અને જે સ્વીકાર ઉત્પન્ન કરવાનો છે, એ તમારા જીવનની અંદર ઉત્પન્ન થાય, જાગૃત થાય. ગુરુઓની આના માટેનો જ પ્રયત્ન છે, મહેનત છે. તપ વધુ થાય એમાં જેને રસ હોય ને એને ગુરુ જ ના કહેવાય. ચડાવા સારામાં સારા થાય અને એના દ્વારા ચાતુર્માસ યશસ્વી બની જાય, એવી જે સંઘના શ્રાવકો કે શ્રાવિકાઓની ભાવના હોય, એ લોકોએ પોતાના શ્રાવક અને શ્રાવિકા તરીકેના જીવનની અંદર મોટામાં મોટો પ્રશ્ન વિરામ કરવો પડે. હવે આમ છે ને, બહુ મોટો આઉટ ઓફ ટ્રેક ચાલ્યા ગયા. હા, બોલ બાલાઓ બધી જ બદલાતી ગઈ. હા, બદલાતી ગઈ. અને એવી પરિસ્થિતિ ઊભી થઈ કે કોક મહારાજ સાહેબ ચાતુર્માસ કરવા આવે ને એમ કે હું તપ કરાવતો જ નથી. તમને આશ્ચર્ય થાય, કેમ મહારાજ સાહેબ આવું કેમ? અમારે તો તપ કરાવવો જ પડે. અને મહારાજ સાહેબ એમ કે આખા સંઘને રાત્રિ ભોજનના ત્યાગનો તપ કરાવો. અને કારતક સુદ પૂનમે તમામ રાત્રિ ભોજનના ત્યાગી તપસ્વીઓનું પારણું રાખો. નથી. માટે જ વાત પૂરી કરું છું. આપણા સૌના જીવનની અંદર ઉત્તમ કક્ષાની શ્રવણની ભૂમિકા ઊભી થાય. ફરી એક વાત યાદ રાખજો, શ્રવણ એ આદત નથી, શ્રવણ એ અહોભાવ છે. અહોભાવ છે. અને સદભાવ સાથેનું શ્રવણ હોય ત્યારે જ તે શ્રવણ સક્સેસ જાય છે. અને માટે જ આવા શ્રવણને આ ચાતુર્માસ દરમિયાન તમે તમારા જીવનની અંદર પ્રગટ કરો. યોગાનુયોગ છે. શ્રી સંઘને આ વખતે અમારા જ સમુદાયના મૂર્ધન્ય આચાર્ય ભગવંત જગતચંદ્ર શ્રીશ્વરજી મહારાજ 93 વર્ષની જેમની ઉંમર છે અને છતાં પણ વિશુદ્ધ કક્ષાનું ચારિત્ર્ય જીવન તેઓ જીવી રહ્યા છે. એમના શિષ્યો તમારે ત્યાં ઉત્તમ આરાધના કરાવવા માટે પધારી રહ્યા છે. અને સારામાં સારી આરાધના દ્વારા, મુખ્યત્વે શ્રવણ દ્વારા તમે તમારા ચાતુર્માસને સફળ બનાવો, એવી અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા